ઈશ્વરે આપણને માણસ બનાવ્યા, આપણે જીવન આપ્યું, મનુષ્ય દેહ આપ્યો. સાહેબ, આ પૃથ્વી પરના અનેક જીવો, પશુ, પક્ષી, કીડી, મકોડા, જંતુ, માણસ, આ બધામાં તમે એક નજર કરશો ને તો પશુ પક્ષીમાં ઉપર માથું, પછી ગળું, પછી પીઠ અને પછી પૂંછડું, આ શેપમાં બધા આડા બનેલા છે. તમે બરોબર માર્ક કરજો. પશુ પક્ષીને ક્યારેય કહેવું નથી પડતું કે તું સીધું ચાલ, અને માણસને ભગવાને બિલકુલ સીધો બનાવ્યો. પણ માણસને કહેવું પડે કે તું સીધો ચાલ. માણસ બન્યા છીએ. સાહેબ, મેં એવા ઘણા માણસો જોયા કે જે ખાઈ ખાઈને મરે છે. ઘણા એવા માણસો જોયા જે પી પીને મરે છે. ઘણા એવા માણસો જોયા જે કમાઈ કમાઈને મરે છે. ખાઈ ખાઈને એટલે કે જે કંઈ પણ વસ્તુ પેટ માટે સારી છે, ખરાબ છે, કોઈ પણ વિચાર્યા વગર, હેલ્થ, હાઇજીન કશું વિચાર્યા વગર ખાઈ લે. પી લે એટલે કે નશામાં જ રહે. દરેક બ્રાન્ડના દારૂઓ પીવે, ગાંજા, ચરસ કંઈક પીવે, જીવનની પથારી ફેરવી નાખે. અને કમાઈ કમાઈને જીવતા માણસો એટલે કમાઈ કમાઈને મરતા માણસો મેં એવા જોયા છે જે પૈસા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. ટેન્શન, સ્ટ્રેસ, આ બધું જ લઈને માણસ ગમે એમ કરીને પૈસો ભેગો કરે. ભલે ભેગું કશું નથી આવવાનું, પણ ઘણા ઓછા માણસો જોયા જે જીવી જીવીને મરે છે. જીવનને સાર્થક કરીને મરે છે. આપણે સૌ મહાદેવને, ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તે મહામૂલો માનવ દેહ આપ્યો છે ને, તો બસ આ શરીર, આ મન, આ જન્મ કોઈના માટે અમે કંઈક કરી શકીએ, ઉપયોગી થઈએ, મદદ કરીએ. દયા, ભાવ, લાગણી અમારામાં સતત તારી કૃપા બનીને જીવતી રહે. વ્યસ્ત રહો, મસ્ત રહો.